જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ ડેમ સાઇટની વિઝિટ કરી પૂરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. કરજણ ડેમ અને નદીકાંઠાના વિસ્તારમાં લોકોને પાણીમાં ન જવા અપીલ અને સાવધાની સતર્કતા રાખવાની અપીલ કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસી રહેલા વરસાદને કારણે કરજણ ડેમમાં પાણીની આવક થતાં ડેમના 4 ગેટ ખોલવામાં આવ્યા છે અને કરજણ નદીમાં પાણીનો પ્રવાહ ધસમસી રહ્યો છે. ત્યારે કાંઠા વિસ્તાર અને ડેમમાં લોકોને ન જવા માટે અપીલ કરાઈ છે. આ સાવધાની સતર્કતા રાખવા જણાવવામાં આવ્યું છે. સાંજે 6 કલાકે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ કરજણ ડેમ સાઇટની રૂબરૂ મુલાકાત લઈ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ઓમપ્રકાશ પાસેથી ડેમના પાણીની આવક જાવક અંગેની માહિતી મેળવી હતી. આ મુલાકાત વેળાએ પ્રયોજનના વહીવટદાર શ્રી હુનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર શ્રી કે ઉઘાટ, નાયબ કલેક્ટર શ્રી NF વસાવા, પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર કિશન ગઢવી અને સંબંધિત ડેમ ખાતા ફરજ પરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમના કાર્યપાલક ઇજનેર શ્રી સિંચાઈ યોજના વિભાગ નંબર 4 તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ નાંદોદ તાલુકામાં આવેલ કરજણ ડેમની પૂર્ણ સપાટી 115.25 મીટર છે. સરકારશ્રી દ્વારા ચોમાસામાં નિયત કરાયેલા રૂલ લેવલને જાળવવાના હેતુસર 24મી જુલાઈ 2024 બુધવારના રોજ સવારે 11 કલાકની પરિસ્થિતિએ આ ડેમની સપાટી 108.5 મીટર પહોંચી હતી. ડેમની સપાટીના રૂલ લેવલને જાળવવા માટે બુધવારના રોજ સવારે 9 કલાકે આ ડેમના 2 અને ત્યારબાદ 11 કલાકે વધુ 2 ગેટ એમ કુલ 4 ગેટ ખોલીને કરજણ નદીમાં અંદાજિત 48,633 ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે. ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જળવાઈ રહે તે માટેની નિયત કરવામાં આવતી આ પ્રક્રિયા છે. આમ છતાં નીચાણવાળા વિસ્તારના ગામોને સાવધ રહેવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. અંતરે નોંધનીય છે કે ઉપરવાસમાં વરસેલા વરસાદથી ડેમમાં હાલ અંદાજે 99,000 ક્યુસેક પાણીની આવક થતાં ડેમ હાલમાં 65.20% જળરાશિથી ભરેલો છે. કરજણ ડેમમાંથી છોડવામાં આવી રહેલ પાણીના કારણે નાંદોદ તાલુકાની નદી કિનારાના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે.